હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન પર આધારિત અમુક દાખલાઓની ચર્ચાઓ કરી કે જેમાં બિંદુવત વીજભાર આપેલા હોય અને એ બિંદુવત વીજભારોને લીધે કોઈ એક બિંદુ પાસેનું જે સ્થિતિમાન શૂન્ય હોય તો આપણે એ Q1 વીજભારથી કેટલા અંતરે અને Q2 અંતરે કેટલા અંતરે હોય એ સ્થિતિમાનની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે 2 ડાયમેન્શનલમાં ષટકોણની વાતો કરી. નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુ પર જો ધારો કે વિદ્યુતભારો આપેલા હોય તો એના લીધે એના કેન્દ્ર પર કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું એની પણ ચર્ચા કરી છે. અને ત્યારબાદ સમઘન અને કાર્યના સંદર્ભમાં પણ આપણે ચર્ચાઓ કરેલ છે. આજે આપણે n વીજભારોથી બનેલું જો તંત્ર હોય તો એ n વીજભારોથી બનેલું જે અસતત વિતરણ અથવા તો તંત્ર જે છે એના લીધે કોઈ બિંદુ P પાસેનું સ્થિતિમાન કેટલું છે એ આપણે પહેલાં શોધીએ. ત્યાર પછી આપણે સતત વિતરણ લઈશું. સતત વિતરણનો મતલબ એમ થાય કે ત્યાં એ રેખીય વિતરણ પણ હોઈ શકે, એ પુષ્ઠ વિતરણ પણ હોઈ શકે અને કદ વિતરણ પણ હોઈ શકે. તો એની દરેકની જે ચર્ચાઓ છે તે આપણે આજે કરીશું. તો સૌપ્રથમ આપણે n જે વિદ્યુત ભારો છે બનેલા તંત્રને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. હવે સૌપ્રથમ આપણે પહેલાં તો અહીંયા x, y અને z યામાક્સ પદ્ધતિ બતાવી દઈએ. x, y અને z. અહીંયા ધારો કે આ ઉગમ બિંદુ છે. હવે બિંદુવત વીજભાર હોય તો એક વીજભારને અહીંયા લઈ લીધો, પછી અહીંયા કેટલું છે, અહીંયાથી અહીંયા કેટલું છે એ આપણે શોધી શકતા હતા. પરંતુ એક કરતાં વધારે હોય તો એના લીધે કોઈ એક બિંદુ પાસે કુલ અથવા તો પરિણામી સમાસ ચોખ્ખું જે વિદ્યુત સ્થિતિમાન છે એ કેટલું એ આપણે શોધીશું. ધારો કે અહીંયા R1 સ્થાન સદિશ છે અને અહીંયા બિંદુ જે છે એને આપણે નામ આપીશું વીજભાર અહીંયા Q1 છે. બીજો એક વીજભાર અહીંયા R2 જેટલા સ્થાન સદિશ અંતરે છે, ઉગમ બિંદુને અનુલક્ષીને જ છે અને અહીંયા Q2 વિદ્યુતભાર કહીશું. એ જ રીતે અહીં આપણે Rn સ્થાન સદિશ લખીએ કે એ Qn વિદ્યુતભારનો સ્થાન સદિશ થશે. હવે અહીંયા ધારો કે n વીજભારોમાં Q1, Q2, Q3 અપ ટુ શું થશે Qn જેટલા વીજભારો છે તો એના લીધે એક ક્ષેત્ર અહીંયા હશે અને એમાં કોઈ એક આ બિંદુ પાસે, ધારો કે અહીંયા આપણે એવું વિચારી લઈએ કે આ બિંદુ P પાસે જેનો સ્થાન સદિશ આપણે લખીશું R. એ સ્થાન સદિશ R અંતરે આવેલા બિંદુ P પાસે, એવું નહીં કે અહીંયા જ હશે, આ તરફ બી હોઈ શકે, આ રીતે હોઈ શકે. Q3 નામ આપી દો અહીંયા, કોઈ પણ, કારણ કે 3 ડાયમેન્શનલી કોઈ બી જગ્યા પર હોય તો અહીંયા જો આપણે કહેવું હોય તો P બિંદુ પાસે Q1ના લીધે પણ હશે, Q2ના લીધે પણ હશે, Qnના લીધે પણ હશે, Q3ના લીધે પણ હશે. તો આપણે અંતરનો સંદર્ભ લેવો પડે અને જો અંતર શોધવું હોય તો Q1 થી આ જે અંતર હશે આ રીતે જો આપણે વિચારીએ અહીંયા તો આને નામ આપીશું આપણે R1P નામ આપીશું અને સદિશ થશે. અહીંયાથી અહીંનું જો આપણે ડિસ્ટન્સ કહીશું આ રીતે તો અહીંયા R2P કહેવાશે. અહીંયાથી આ અંતર કહેવાશે, આ અંતર એ RNP કહેવાશે. અને અહીંયાથી આપણે લખીએ આ અંતર, ધારો કે તો આ જે અંતર થયું એ R3P કહેવાશે.
તો આપણે તો અહીંયા વોલ્ટેજ છે એટલે KQ ડિવાઇડેડ બાય આરના સંદર્ભમાં જ લઈશું. એટલે આ ડિસ્ટન્સ 1p જે છે તે પહેલાં શોધવું પડશે. તો એના માટે શું કરીશું કે ધારો કે આ એક સ્થાન સદિશ છે અને બીજો એક આ સ્થાન સદિશ છે. અત્યારે હું આ કેન્સલ કરું છું. અહીંયા આ ઓકે, આપણે આટલું લેવાનું છે એ બરાબર વ્યવસ્થિત દેખાય એટલા માટે. તો અહીંયાથી જો R1 છે અને R1p ને આ પરિણામી થશે. તો સૌપ્રથમ આપણે લખવું પડશે કે આકૃતિ જે છે એ આકૃતિની અંદર Q1 Q2 Q3 ડોટ 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 અપ ટુ Qn વીજભારોથી બનેલું જે વિદ્યુત તંત્ર દર્શાવેલું છે અને આ બધા વીજભારોને લીધે બિંદુ P પાસે જે પરિણામી અથવા તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તે આપણે શોધવાનું છે. તો આકૃતિ પરથી પહેલાં તો જોઈએ તો આવું કંઈક લખાશે. આકૃતિ પરથી આપણે લખીશું તો આ R1p ના માટે જો લખીએ તો આવી રીતે લખાશે R1 પ્લસ R1p ઇઝ ઇક્વલ ટુ અહીંયા R થશે. સો આપણે તો R1p લેવું પડશે સદિશ ઇઝ ઇક્વલ ટુ R સદિશ માઇનસ R1 સદિશ અને આ સદિશ થયું. પણ આપણે તો મૂલ્ય જોઈએ છે માટે R1p ઇઝ ઇક્વલ ટુ R સદિશ માઇનસ R1 સદિશનો માનાંક થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને R1p મળે છે. એ જ રીતે R2p પણ આપણે મેળવી શકીએ, એ જ રીતે RNP પણ મેળવી શકીએ. એટલે અહીંયા જો 1 હશે તો આટલે 1 આવશે, અહીંયા 1 આવશે, 2 હશે તો 2, 3 હોય તો 3, n હોય તો n આવશે. તો એ રીતે આપણે લખી શકીએ. હવે આ વીજભારને લીધે આ બિંદુ પાસેનું સ્થિતિમાન આપણે જો લખીએ તો KQ1 ડિવાઇડેડ બાય R1p લખી શકાશે. તો પહેલાં એ બધી વાતો લખી દઈએ અને પછી એનો પરિણામી લઈ લઈશું. તો અહીંયા લખીશું કે Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન, એને આપણે નામ આપીશું V1 ઇઝ ઇક્વલ ટુ K Q1 અને છેદમાં R1p થશે. R1p ની કિંમત પણ તમે લખી શકો છો બરાબર. અહીંયા R માઇનસ R1 જે આપણે અહીં માનાંકમાં દર્શાવેલ છે. ચાલો, તો અહીંયા આ V1 મળી જાય છે. હવે બીજા માટે પણ લખીશું. Q2 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન, તો V2 નામ આપી દઉં છું ઇઝ ઇક્વલ ટુ KQ2 અને ડિવાઇડેડ બાય અહીંયા 2p થશે. ઓકે, એ જ રીતે આપણે લખીશું તો Qn વિદ્યુત ભાર ને લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન, તો એને આપણે લખીશું Vn ઇઝ ઇક્વલ ટુ KQn ડિવાઇડેડ બાય RNP. તો આ રીતે આપણે અહીં n કણો, n વીજભારોથી બનતા તંત્ર માટેના બધા સ્થિતિમાન મળી ગયા. હવે તો બિંદુ P પાસે માટે બિંદુ P પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન, પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે તો એને નામ આપી દો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 ડોટ 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 પ્લસ Vn આવું લખી શકાય. હવે એક વાત અહીંયા બરાબર અગત્યની જો સાંભળી લો કે જો V1 પ્લસ V2 પ્લસ Vn જે આપણે લખ્યું છે એમાં વીજભાર જો ધન હોય તો સ્થિતિમાન ધન અને વીજભાર જો ઋણ હોય તો સ્થિતિમાન ઋણ થશે. તો અહીંયા KQ1
ડિવાઇડેડ બાય R1P પ્લસ KQ2 ડિવાઇડેડ બાય R2P પ્લસ ડોટ 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 અને પ્લસ KQN ડિવાઇડેડ બાય RNP. અને જો અહીંયા આપણે લખવું હોય તો આ પણ આપણે અહીંયા લખી શકાય KQ1 ડિવાઇડેડ બાય R સદિશ માઇનસ R1 સદિશનો માનાંક પ્લસ KQ2 ડિવાઇડેડ બાય R માઇનસ R2નો માનાંક થશે અને પ્લસ ડોટ 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 પ્લસ KQN ડિવાઇડેડ બાય R માઇનસ RN નો માનાંક થશે. તો આ જો આપણને V અહીંયા મળતું હોય તો આપણે એને જો સિગ્મા સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકાય ઇઝ ઇક્વલ ટુ K અને સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to N. હવે બધી જગ્યા પર છે જો Q1 Q2 QN છે તો અહીંયા હું લખી શકું QI અને ડિવાઇડેડ બાય R માઇનસ RI થશે. તો આ માનાંકમાં લખાશે આ રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો આ QI એટલે 1 અને 1 1 મૂકીએ તો 1 ને 1 થશે એટલે બીજું પદ હોય તો 2 2 અને nમું પદ હોય તો આ રીતે. મતલબ કે અહીંયા આપણે બેઝિક સરવાળો લેવો પડશે. એટલે જો બિંદુવત વીજભાર હોય તો એના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન KQ બાય R કે જેમાં ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ. પરંતુ જો એક કરતાં વધારે જો આપણા પાસે વીજભાર હોય તો બધાનો શું લેવો પડે અહીંયા સરવાળો લેવો પડશે અને એ સરવાળો પણ બેઝિક હશે. ઋણ હોય તો ઋણ અને ધન હોય તો ધન. હવે વીજભારના રેખીય વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એની ચર્ચા કરીએ. વિદ્યુત ભારના રેખીય વિતરણને લીધે બિંદુ ધારો કે P પાસે લખી દઈએ વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ બિંદુ પાસે હોઈ શકે. આપણે P બિંદુ લઈશું એટલે P બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું છે એ આપણે શોધીશું. P બિંદુની જગ્યાએ તમે અહીં કોઈ બિંદુ એમ પણ લખી શકાય. ઓકે, તો સૌપ્રથમ આપણે પહેલાં તો આપણે કાર્ટેશિયન માર્ક્સ પદ્ધતિ જ લઈ લઈએ આ રીતે. અને x કહીએ, અહીંયા y, અહીંયા z, આ ઉગમ બિંદુ O. હવે જે રેખીય વિતરણ છે તે આ રીતે છે. ધારો કે અહીંયા આપણા પાસે આ ધન વીજભાર રીત રેખીય વિતરણ છે. તો હંમેશા આપણે જ્યારે સતત વિતરણ લઈએ ત્યારે એ સતત વિતરણને લીધે એટલે અહીંયા નાના નાના સૂક્ષ્મખંડમાં એને વેચવું પડે. રેખીય વિતરણ હશે તો સૂક્ષ્મખંડ કહીશું. પુષ્ઠ જો વિતરણ હશે તો સૂક્ષ્મ પુષ્ઠખંડ લઈશું. અને જો ધારો કે કદ વિતરણ હશે તો ત્યારે આપણે કદખંડ લઈશું. તો અહીંયા જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે આ જે નાનો સરખો આપણે ભાગ લઈ લઈએ આટલેથી આટલો, તો એના ઉપર જે લંબાઈ છે તે dl જેટલી લંબાઈ થાય અને એના ઉપરનો વિદ્યુત ભાર છે તે dq જેટલો થશે. હવે આ તો નાનો જ છે. હવે એનું સ્થાન સદિશ જો આપણે વિચારીએ તો આ રીતે આપણે વિચારી શકાય. તો અહીંયા સ્થાન સદિશ જો વિચારીએ તો એને નામ આપીશું આપણે અહીં r' નામ આપી દો. અને આ બિંદુ પાસે ધારો કે એનું અથવા તો એનું નામ આપો ri, કોઈ પણ ri પણ લખી શકાય.
તો અહીંયા આર સ્થાન સદિશ છે, આ બિંદુ અહીંયા પી છે. તો હવે આટલેથી આટલું અંતર આપણે જોઈએ, આ અંતર, કારણ કે આટલો ડીક્યુ વીજભાર છે એના લીધે અહીંયાથી આટલું કેટલું થશે, તો એ અંતર આપણે શોધવું પડશે. ધારો કે એને આપણે નામ આપી દઈશું, અહીંયા આર, અહીંયા આઈ નામ આપેલું છે માટે આઈપી એવું નામ આપી દઈશું. તો હવે આપણે આ સૂક્ષ્મ છે, નાનું છે, એટલે બિંદુવત તરીકે લઈ શકાય. સો કે ક્યુ ડિવાઇડેડ બાય આર લખી દઈએ, પણ આર એટલે અહીંયા આર આઈ પી થશે. હવે એ કિંમત આપણે અહીંયા આકૃતિ પરથી જોઈ શકાય છે, એ શોધી દઈએ. તો આકૃતિ પરથી શું લખાશે, તો અહીંયા આર આઈ પ્લસ આર આઈ પી ઇઝ ઇક્વલ ટુ આર. સો અહીંયા આર આઈ પી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર આઈ થશે. આ સદિશ થયો માટે આર આઈ પી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર આઈ સદિશનો માનાંક થયો. તો આ રીતે આપણે અહીં અંતર તો મળી ગયું. હવે ડીક્યુ માટેનું જે સ્થિતિમાન હશે એને આપણે નાનું ડીવી લખીએ અને ત્યાર પછી એનું સંકલન કરીએ તો આખા સમગ્ર જે તાર છે એના માટેનું મળી જશે. તો અહીંયા લખીએ તો ડીક્યુ વિદ્યુત ભાર ને લીધે બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન. તો આપણે લખી શકાય, અહીંયા ડીવી લખીશું અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે ઇન્ટુ ડી ક્યુ ડિવાઇડેડ બાય અહીંયા આર આઈ પી. આ છે એ માનાંકમાં આવશે મૂલ્ય થવાનું. આમ પણ લખી શકાય, આરઆઈપી બી લખી શકાય, બરાબર. હવે ડીક્યુ આપણને ખબર નથી, તો ડીક્યુ મેળવવા માટે શું કરીશું, આપણે રેખીય વિતરણ છે માટે લખી શકાશે એકમ વિદ્યુત ભાર, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ લેમડા માટે ડીએલ લંબાઈ દીઠ વિદ્યુત ભાર, તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ડીએલ થશે. હવે આ કિંમત આમાં મૂકી શકાય, ઇઝ ઇક્વલ ટુ કે અહીંયા લેમડા ઇન્ટુ ડીએલ અને ડિવાઇડેડ બાય અહીંયા પણ આપણે લખી શકાશે આર માઇનસ આર આઈનો માનાંક. તો આ તો મળે છે આપણને ડીવી. ડીવી એટલે સૂક્ષ્મ ડીક્યુ જેટલા વીજભારને લીધે બિંદુ પી પાસે ઉદ્ભવતું જે વિદ્યુત સ્થિતિમાન છે તે મળે છે. પણ આ જે સમગ્ર રેખીય વિતરણ છે એ સમગ્ર વીજભારના રેખીય વિતરણને લીધે આ બિંદુ પી પાસેનું સ્થિતિમાન કેટલું છે કુલ એ આપણે શોધવાનું છે. તો હવે લખી દઈએ કે હવે સમગ્ર વિદ્યુત ભારના રેખીય વિતરણ ને લીધે બિંદુ પી પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન. હવે આ જે કુલ વિદ્યુત સ્થિતિમાન આવશે એ કેટલું થશે, અહીંયા વી, ધારો કે એને વીપી નામ આપી દઉં છું, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીવી થશે. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એલ, અહીંયા લાઇન ઇન્ટિગ્રેશન લેવું પડશે. અહીંયા એલ લખું છું અને અહીંયા લખીશું કે લેમડા ઇન્ટુ ડીએલ. આ પણ તમે અહીંયા લખી શકો રેખીય
એટલે આખી આ લાઈન પરનું સંકલન લેવાનું છે. સો અહીંયા આર માઇનસ આર આઈ નો માનાંક થશે. અહીંયા એલ એટલે રેખા સંકલન થયું. તો હવે આનું છેલ્લું ઇક્વેશન જો આપણે લખીએ તો વીપી, કેને કોમન લઈ લઈએ. સો કે કોમન ઇન્ટિગ્રેશન ઓફ આ લાઇન ઇન્ટિગ્રેશન કહેવાશે. અને અહીંયા લેમ્બડા ઇન્ટુ ડીએલ ડિવાઇડેડ બાય આર માઇનસ આર આઈ આનો માનાંક થાય. તો આ રીતે આપણે લખી શકાશે. તો આ રીતે આપણે અહીં સમગ્ર વીજભારના જે રેખીય વિતરણ છે એને લીધે બિંદુ પી પાસેનું સ્થિતિમાન કે ઇન્ટુ ઇન્ટિગ્રેશન લાઇન ઇન્ટિગ્રેશન ઓફ લેમ્બડા ડીએલ ડિવાઇડેડ બાય આર માઇનસ આર આઈ જેટલું થશે. હવે આપણે વીજભારના પૃષ્ઠ વિતરણને લીધે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું હોય એની ચર્ચા કરીએ. તો વિદ્યુત ભાર ના પૃષ્ઠ વિતરણ ને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન હવે અહીંયા કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ લઈ લો. સેમ પ્રોસેસ કરવાની છે પણ કાળજી રાખવી પડશે. અહીંયા વિતરણ પૃષ્ઠ છે એક્સ વાય અને ઝેડ, એટલે ઉગમ બિંદુ લઈ લો. હવે ધારો કે અહીંયા કોઈ એક આવું એક પૃષ્ઠ વિતરણ છે જેને આપણે આ રીતે ઘણા બધા નાના નાના સૂક્ષ્મ ખંડોની અંદર આપણે વહેંચી દઈએ છીએ. એમાંથી ધારો કે આપણે કોઈ એક પૃષ્ઠખંડ લઈ લઈએ. આટલેથી આ ધારો કે આ એક પૃષ્ઠખંડ લીધો જેનો સ્થાન સદિશ અહીંયા લખીશું, આરઆઈ નામ આપીશું. આ થયો. હવે આ જે નાનો પૃષ્ઠખંડ થયો એનું ક્ષેત્રફળ જો આપણે કહીએ તો એને નામ આપીશું ડીએસ અને એના ઉપરનો વિદ્યુતભાર જે છે તેને આપણે આપીશું નામ ડીક્યુ. હવે અહીંયા કોઈ એક બિંદુ છે. હવે આ વીજભારી તંત્ર છે એના લીધે આ ક્ષેત્ર થયું, એમાં કોઈ એક બિંદુ પી થયું અને અહીંનું વિદ્યુત સ્થિતિમાન કેટલું એ શોધવા માટે અહીંયાથી આનું અંતર જોઈશે આપણને. એનું નામ પણ આપી દો. અહીંયા આર આઈ અને પી નામ આપીશું. તો અહીંયા પહેલાં બે રીતે આપણે વાત કરી શકાય. એક તો પહેલાં પૃષ્ઠ ઘનતા આપણે ના પરથી વીજભાર ડીક્યુ શોધવો પડશે અને આ અંતર શોધવું પડશે. તો પહેલાં અંતર શોધી દઈએ. ચાલો, આકૃતિ પરથી શું લખાશે? તો આકૃતિ પરથી આપણે એવું લખીશું કે અહીંયા આરઆઈ પ્લસ આર આઈપી ઇઝ ઇક્વલ ટુ આર. અહીંયા સ્થાન સદિશ આર થશે. સો અહીંયા આર આઈપી ઇઝ ઇક્વલ ટુ આર આઈ માઇનસ આર આઈપી થશે. આ આર આઈપી આર આઈ થશે. આર આઈપી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર આઈ થશે. અહીંયા આ સદિશ થયો માટે માત્ર આર આઈપી લખવાનું છે. તો અહીંયા શું લખાશે? આ કાઉન્સમાં છે સદિશ એટલે. સો સદિશ આર માઇનસ આર આઈ નો માનાંક લેવો પડશે અહીંયા. તો એ રીતે આપણે અહીં લઈ શકાય. તો ચાલો, અહીંયા આર આઈપી તો મળી ગયું. હવે ડીક્યુ વીજભાર કેટલો છે તે જોઈ લઈએ. તો અહીંયા લખીશું એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર
ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માટે ds ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એટલે dq અને ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કૌંસમાં ds થશે. તમે અહીંયા dsની જગ્યાએ da પણ આવી શકે છે. અહીંયા સરફેસ માટે આપણે એસનો ઉપયોગ કરીએ માટે આપણે ds લખેલું છે. r અંતર પણ મળી ગયું અને dq પણ મળી ગયું માટે હવે લખી શકાય કે dq વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન તો એને નામ આપીશું dv ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ dq અને ડિવાઇડેડ બાય RIP. સો k ઇન્ટુ સિગ્મા, અહીંયા કેની જગ્યા પર આપણે 1/4πε0 પણ લખી શકીએ છીએ અને સિગ્મા ઇન્ટુ ds થશે અને ડિવાઇડેડ બાય RIની જગ્યાએ IPની જગ્યાએ R માઇનસ IP RIનો માનાંક થશે -RIનો માનાંક થયો. સો આપણને અહીંયા dv સૂક્ષ્મ વીજભારને લીધે સૂક્ષ્મ સ્થિતિમાન મળી ગયું માટે અહીંયા લખીશું સમગ્ર પૃષ્ઠ વીજભારના પૃષ્ઠ વિતરણને લીધે બિંદુ P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે અહીંયા લખીશું VP ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ S અને સરફેસ ઇન્ટિગ્રેશન કહેવાશે એટલે પૃષ્ઠ પરનું સંકલન અને અહીંયા લખીશું dv. સો ઇન્ટિગ્રેશન ઓફ S dvની કિંમત લખી દો તો અહીંયા k ઇન્ટુ સિગ્મા ઇન્ટુ ds ડિવાઇડેડ બાય અહીંયા R માઇનસ RI થશે માનાંકમાં માટે VP ઇઝ ઇક્વલ ટુ k ને બહાર લઈ લો અને ઇન્ટિગ્રેશન S સિગ્મા ઇન્ટુ ds ડિવાઇડેડ બાય R માઇનસ RI નો માનાંક થશે. તો આ રીતે અહીં સમગ્ર વિદ્યુતભારના પૃષ્ઠ વિતરણ, આ જે પૃષ્ઠ વિતરણ છે એ પૃષ્ઠ વિતરણને લીધે બિંદુ P પાસે જે ઉદ્ભવતું સ્થિતિમાન છે, કુલ સ્થિતિમાન, પરિણામી જે સ્થિતિમાન છે એ VP ઇઝ ઇક્વલ ટુ અહીંયા k સરફેસ ઇન્ટિગ્રેશન ઓફ સિગ્મા ds ડિવાઇડેડ બાય R માઇનસ RI જેટલું થશે. તો આ રીતે આપણે અહીં પૃષ્ઠ વિતરણની પણ વાતો કરી શકાય. હવે વીજભારના કદ વિતરણને લીધે કોઈ બિંદુ પાસે જે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એની પણ આપણે ચર્ચા કરીએ. વિદ્યુત ભારના કદ વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ દોરી દઈએ. અને કદ વિતરણ આપણે અહીંયા બતાવીશું. તો અહીંયા 3 ડાયમેન્શનલ વાતો કરવી પડશે.
આ રીતનું ધારો કે એક કટખંડ છે અને આ જે કટખંડ છે એનું કદ ધારો કે ડીવી જેટલું છે અને એના ઉપરનો વીજભાર કેટલો, તો ડીક્યુ જેટલો થયો. એટલે હવે આ જે આપણા પાસે અહીંયા સ્થાન સદિશ મળશે એ આનો, આ જો આપણે લખીએ તો આર આઈ લખીશું, અહીંયા પણ આપણે સેમ વે અહીંયા આર લખી દઈએ, આટલે બિંદુ પી આપણે નામ આપી દઈશું. એટલે અહીંયાથી અહીંનું જે ડિસ્ટન્સ જે છે એ જો આપણે કહીશું તો આર આઈપી થશે. તમે જે રીતે રેખીય વિતરણમાં જોયું છે એ જ રીતે આપણે અહીંયા પોસ્ટ વિતરણ પણ જોયું અને એ જ રીતે આપણે કદ વિતરણ પણ જોઈ રહ્યા છીએ. તો હવે આપણે કદ વિતરણ માટે જો વિચારીશું તો એની કદ ઘનતા કહેવાય અને કદ ઘનતાનો મતલબ થશે એકમ કદ દીઠ વિદ્યુતભાર હોય એને આપણે વીજભારની કદ ઘનતા કહી શકાય. તો અહીંયા સૌપ્રથમ આપણે પહેલાં આર આઈપીની વાતો કરીએ. તો આકૃતિ પરથી શું લખાશે, આકૃતિ પરથી આર આઈપી પ્લસ આર આઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર. સો આર આઈપી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર આઈ થશે. આ સદિશ થયો માટે આર આઈપી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આર માઇનસ આર આઈ થશે અને એનો માનાંક લખીશું. તો અહીંયા આર આઈપી અંતર જે છે એ અહીંયા આ જે સૂક્ષ્મ કદખંડ છે એ સૂક્ષ્મ કદખંડને લીધે આ બિંદુ પી પાસે જે આના ઉપરનો વિદ્યુતભાર ડીક્યુ છે એના લીધે સ્થિતિમાન કેટલું છે એ શોધવા માટેનું અંતર છે. હવે અહીંનો વીજભાર ડીક્યુ કેટલો છે એ પણ પહેલાં શોધી દઈએ. તો અહીંયા એકમ કદ દીઠ વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ રો માટે ડીક્યુ ડીવી કદ દીઠ વિદ્યુતભાર. તો ડીક્યુ લખીશું, આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ પણ આપણે અહીંયા ડાયરેક્ટ લખ્યું નથી, આ રીતે જ આપણે લખવાનું એટલે ખ્યાલ આવે. ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ ડીવી માટે અહીંયા લખી દઈએ કે ડીક્યુ વિદ્યુતભાર ને લીધે બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન. સો અહીંયા ડીવી લખીશું ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડીક્યુ અને છેદમાં આર આઈ પી થશે. સેમ, કારણ કે અહીંયા અંતર જોઈશે અને વીજભાર જોઈશે, બરાબર. તો વીજભારનું મૂલ્ય આપણને મળી ગયું છે અહીંયા રો ઇન્ટુ ડીવી અને છેદમાં આર માઇનસ આર આઈ નો માનાંક થશે. સો આ ડીવી બરાબર મળે. સો ડીવી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ રો ડીવી ડિવાઇડેડ બાય આર માઇનસ આર આઈ થશે. હવે સમગ્ર વિદ્યુત ભારના કદ વિતરણ ને લીધે બિંદુ પી પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન, એનું નામ આપી દઈએ વીપી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ વી અને વોલ્યુમ ઇન્ટિગ્રેશન કહેવાય અથવા તો એને કદ સંકલન પણ કહી શકાય અને અહીંયા લખીશું ડીવી. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ, અહીંયા ડીવીની કિંમત આપણે લખવી પડશે આ તો કે રો અને અહીંયા ડીવી ડિવાઇડેડ બાય આર માઇનસ
આરઆઈ આ રીતે. હવે કે ને બહાર લઈ લો ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટિગ્રેશન વી અહીંયા રો ઇન્ટુ ડીવી અને ડિવાઇડેડ બાય આર માઇનસ આરઆઈ થશે એનો માનાંક. તો આર માઇનસ આરઆઈ આપણે જે લખ્યું છે અત્યારે આ રીતે પણ લખી શકાય. અને આ જે મળે છે આપણને એ બિંદુ સમગ્ર જે વીજભારના કદ વિતરણ છે એ કદ વિતરણને લીધે બિંદુ પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન વીપી ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે વોલ્યુમ ઇન્ટિગ્રેશન રો ડીવી ડિવાઇડેડ બાય આર માઇનસ આરઆઈ થશે. અહીંયા એક વાત આગળ પણ મેં કીધી છે કે કેની કિંમત પણ આપણે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખવું હોય તો 1/4πε0 ઇન્ટિગ્રેશન વી અહીંયા રો ઇન્ટુ ડીવી આર માઇનસ આરઆઈ થશે. તો આ રીતે આપણે અહીં જે સતત વિતરણ છે એ સતત વિતરણને લીધે જો કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું જે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એની આપણે ચર્ચા કરી શકાય. જે રીતે આપણે ચેપ્ટર 1ની અંદર આ જ રીતે કોઈ પણ સતત વિતરણ આપેલું હોય અને એ સતત વિતરણને લીધે કોઈ બિંદુ પી પાસે અથવા કોઈ પણ બિંદુ પાસેનું ક્ષેત્ર કેટલું એ આપણે શોધેલું તે જ રીતે આપણે અહીં સ્થિતિમાનની બધી ચર્ચાઓ કરી છે. તો આ રીતે આપણે સતત વિતરણમાં સ્થિતિમાન કેવી રીતે શોધી શકાય એની આપણે આજે ચર્ચાઓ કરી.